નમસ્તે મિત્રો, સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં. ખૂબ જ સરસ એવી રેસીપી બનવા જઈ રહી છે, તો તમારી સાથે શેર કરવાની તો બને જ તે. એટલે આજે મેં વિચાર્યું કે આ રેસીપી છે એકદમ હટકે, એકદમ યુનિક રેસીપી છે. તો આજે આપણે બનાવવાના છીએ આલુ ટિક્કી રોલ, જે ખૂબ જ સિમ્પલી બની જતા હોય છે, પણ આની અંદર મેં મારા ટાઈપનું ખૂબ જ વધારે એવું વેરિએશન સાથે બનાવ્યું છે. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ હું તમને જણાવતી જઈશ. તો સૌથી પહેલાં અહીંયા મેં લઈ લીધા છે 2 મોટા બટેકા, એક મોટું લીધું છે અને થોડુંક એક મીડિયમ લીધું છે, અને એને સૌથી પહેલાં આપણે બોઇલ કરવા મૂકી દઈશું બાફવા માટે. તો મીઠું નાખી દીધું છે, જરૂરિયાત મુજબ 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને એને બોઇલ કરવા મૂકી દીધા છે. 1 કપ જેટલો લઈ લીધો છે મેંદાનો લોટ, 1 કપ ઘઉંનો લોટ અને એ પણ ઝીણો લીધો છે, અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને પછી મોઈન એડ કરવાનું છે. તો અહીંયા મોટી 2 ચમચી જેટલું મેં મોઈન એડ કર્યું છે, અને સરસ રીતે જ્યારે કોઈ પણ લોટ બાંધતા હોય છે તો આ એક સ્ટેપ વધારે સારી રીતે આપણે ધ્યાન રાખવાનું છે કે મીઠું અને મોઈન એ બંને મિક્સ થઈ જાય જ્યાં સુધી, જે પણ લોટ આપણે બાંધતા હોઈએ છીએ ત્યાં સુધી એને સરસ રીતે મિક્સ કરવાનું છે, અને પછી જ આપણે પાણીથી એનો લોટ બાંધવાની તૈયારી કરવાની છે. ધીરે ધીરે કણક બાંધવાની છે. લોટ બાંધવામાં ક્યારેય પણ ઉતાવળ ન કરવી જોઈએ, જેથી કરીને આપણે પરાઠા છે, રોટલી છે, ભાખરી છે, કોઈ પણ વસ્તુ બનાવતા હોઈએ છીએ, બધી જ વસ્તુઓ સોફ્ટ, ક્રન્ચી અને ખૂબ જ સરસ એવી બનતી હોય છે. નહીં તો ઠંડી થતાં પણ એકદમ એનું મોઇસ્ચર છે જતું રહેતું હોય છે. એટલે એવી રીતના નથી કરવાનું. આપણે ધીરે ધીરે ગમે તે લોટ બાંધીએ એ બહુ પેશન્ટલી બાંધવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો પાણી એડ કર્યું છે, અને આ કણક એવી તૈયાર કરવાની છે, એકદમ લૂઝ પણ નહીં, એકદમ ટાઈટ પણ નહીં, અને સરસ રીતે જેને આપણે રોટલી બનાવતા હોય. હકીકતમાં તો પહેલાં રોટલી જ બનાવવાની છે, પણ મેંદો અને ઘઉંની, એકલા ઘઉંની પણ બને છે અને એકલા મેંદાની પણ બને છે. મેં બંને મિક્સ કર્યું છે. એકલો મેંદો છે એ પચવામાં થોડો વધારે તકલીફ આપતો હોય છે, એટલે ઘઉં પણ મિક્સ કર્યા છે, અને એકલા ઘઉંનો વધારે ટેસ્ટ એકદમ નોર્મલ લાગતો હોય છે. એટલા માટે આલુ ટિક્કી રોલ બનાવવા માટે અહીંયા મેં ઘઉં અને મેંદો એ બંને લોટને મિક્સ કર્યા છે. એટલે એનું ટેક્સચર તમે જોઈ શકો છો એકદમ વ્હાઈટ આવ્યું છે, એના કારણે કે આની અંદર મેંદો નાખેલો છે. તો બંનેનું સેમ પ્રમાણ લીધું છે, 1 કપ મેંદો અને સામે 1 કપ ઝીણો ઘઉંનો લોટ લીધો છે. અને પછી ફરીથી એને સરસ રીતે તેલ નાખી અને મસળી દેવાનો છે, કારણ કે એકદમ સોફ્ટ થઈ જવો જોઈએ. અને જ્યારે આપણે રૂમાલી રોટલી બનાવતા હોઈએ એ ટાઈપની રોટલી બનાવવાની છે, એટલે એકદમ મસ્ત એવી રોટલી બનશે. અને એની અંદર જે આપણે મસાલો રેડી કરવાનો છે એ નેક્સ્ટ સ્ટેપ પણ આપણે તૈયાર કરી જ લઈએ. તો અહીંયા મેં લઈ લીધા છે પૌવા, જે સફેદ પૌવા આવે છે એ પૌવા લઈ લીધા છે. તો 2 કપ જેટલા પૌવા લીધા છે, અને એને આપણે સરસ રીતે પાણી નાખી અને ધોઈ નાખવાના છે. પહેલાં ચાળી લેવાના છે કે એક્સ્ટ્રા એની અંદર કોઈ પણ કચરો કે કાંઈ પણ હોય, પેકેજિંગમાં હોય છે એટલે બિલકુલમાં કચરો નથી હોતો, તેમ છતાં આપણે આવી રીતના છાયણી હોય છે એનીથી ચાળી લેશું, અને પછી એની અંદર ધીરે ધીરે પાણી એડ કરશું. પૌવા એકદમ વ્હાઈટ હોય છે, તેમ છતાં તમે જોઈ શકો છો કે એમાંથી પણ બહુ બધું ગંદુ પાણી નીકળતું હોય છે. એટલે કમસે કમ અહીંયા 2 થી 3 વાર મેં એને ધોયા છે, ત્યારબાદ જ મેં એને સુકાવવા માટે મૂક્યા છે. અને પૌવાને ગમે ત્યારે ધોઈએ, પૌવા બટેટા બનાવીએ, ગમે એ પ્રોસેસમાં ધોતા હોઈએ, એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે, અને આવી રીતના પાણીમાં થોડી વાર, એટલે કે 1 મિનિટ માટે તો રહેવા જ દેવાના છે. એની અંદર સુધી પાણી પહોંચે પછી જ એ સોફ્ટ થતા હોય છે. આપણે પાણી નાખ્યા તરત એને ડ્રાય કરી દઈશું તો એકદમ ચવડ બની જશે. એટલા માટે એવું નથી કરવાનું. ધીરે ધીરે આપણે પાણી એનું કાઢવાનું છે, પણ પહેલાં એને 1 થી 2 મિનિટ માટે અંદર રહેવા દીધા છે, અને પછી મેં હજી એને 1-2 વાર વોશ કર્યા છે. એટલે એકદમ સાફ પાણી નીકળે ત્યાં સુધી એને વોશ કરી લેવાના છે. હવે એને સૂકવી દીધા પછી અહીંયા વેજીસમાં મેં કોબી છે, ટમેટા છે, કેપ્સિકમ, ગાજર અને પતલા 2 લીલા મરચાં લઈ લીધા છે. ગાજરને પહેલાં સરસ રીતે ઉપરથી પીલ કરી લેશું, એની છાલ ઉતારી દેવાની છે. બધી વસ્તુઓ તમે તમારી મેરેજ કટ કરી શકો છો, પણ અહીંયા મેં લોંગ સ્ટ્રીપમાં લાંબી કટ કરી છે, કારણ કે દેખાવમાં પણ સારી હોય છે, અને મિક્સ થાય છે ત્યારે સરસ કલરફુલ દેખાતી હોય છે. એટલા માટે પણ તમે કોઈ પણ શેપમાં એને કટ કરી શકો છો. ગાજરને છીલા બાદ હવે અહીંયા મેં કેપ્સિકમ લઈ લીધા છે, અને આવી રીતના લોંગ સ્ટ્રીપમાં કટ કરી નાખવાના છે. તમે એકદમ ચાહો તો બારીક પણ કરી શકો છો. આ પોતપોતાની ચોઈસ પ્રમાણે વેજીસ તમે કટ કરી શકો છો, કારણ કે આલુ ટિક્કી રેપની અંદર વેજીસ એવું ઇમ્પોર્ટન્ટ રાખે છે, પણ એનો શેપ બહુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. તમે જો તમને ટાઈમ હોય તો એકદમ બારીક કરી શકો છો, કોઈ પણ વેજીસ તમે સ્કીપ કરી શકો છો, ના હોય તો ચલાવી શકો છો. તો મેક્સિમમ હોય તો વધારે સારું. અને પછી એને આવી રીતના ટુકડા કરી નાખ્યા છે. એવી જ રીતના ડુંગળી છે એની પણ સ્લાઇસ કરી નાખી છે. ત્યારબાદ ઝીણા પતલા મરચાં છે એને કટ કરી નાખવાના છે. એને લોંગ સ્ટીકમાં કે એવી રીતના મોઢામાં ના આવે એવી રીતના કરશું તો ખાલી ટેસ્ટ જ આવશે, વધારે અનુકૂળ રહેશે.
અને સાથે સાથે કોબી છે એ પણ એવી રીતના લોંગ સ્ટ્રીપમાં કટ કરી નાખી છે વેજીસ. તો સરસ રીતે બધું વેજીસ છે એ કટ કરી લેવાનું છે. અને તીખાશ પણ છે એ પણ તમે તમારી મેળે જ એવી રીતના સેટ કરી શકો છો કે વધારે નાખવી કે ઓછી. જેવી રીતના આપણે નમક હોય છે એવી રીતના પોતપોતાના ઘરમાં ટેસ્ટ પણ એવો જ ફિક્સ હોય છે કે વધારે તીખું ખાય છે, મીડિયમ ખાય છે, એકદમ મોળું ખાય છે, તો એ આપણી રીતે આપણે સેટ કરી શકતા હોઈએ છીએ. તો અહીંયા બધી વસ્તુઓ છે એ આવી રીતના કટ કરી લીધી છે. તો ખૂબ જ સરસ એવા વેજીસ કટ કરી રહ્યા છે. ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો. અને સાથે સાથે જે નવું હાઇપનું ફીચર આવ્યું છે એને સ્વાઇપ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા. અને હા દોસ્તો, તમને કયો વિડીયો મારો વધારે ગમે છે અને હું નવા એટલે કે બહુ બધા વિડીયો મૂકતી હોઉં છું અને નવી નવી રેસીપી ટ્રાય કરતી હોઉં છું. રેસીપી જોયા બાદ પણ હું શું કરું છું એમાં મારી ટાઈપનું ઇનોવેશન લાવી અને ખૂબ બધા ફેરફાર કરી અને એક ન્યૂ ટેસ્ટ લેવલ આપતી હોઉં છું. અને એ પણ હું તમારી સાથે શેર કરતી રહું છું, કારણ કે બધાને પોતપોતાનો ટેસ્ટ હોય છે. એવી જ રીતના નવી નવી રેસીપીઓ કેવી ગમે છે કેવી નહીં એ પણ તમે કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવ્યા કરજો. અને એવી જ રીતના અહીંયા છેલ્લે મેં ગાજર લીધું છે, તો ગાજરને આવી રીતના ખમણી નાખવાનું છે. એના ટુકડા નથી કરવાના કે એને લોંગ સ્ટ્રીપમાં કટ પણ નથી કરવાનું. ગાજર એટલા માટે છીણવાનું છે કારણ કે તરત ગળી જવું જોઈએ, એટલે કે અંદર જ તે જે એનું પાણી છે તરત નીકળી જાય છે. અને સરસ રીતે જો લોંગ કટકા કરશું કે આપણે લોંગ સ્ટ્રીપમાં કટ કરીશું તો શું થશે કે મોઢામાં આવશે અને એકદમ છીણેલું હશે ને તો એ તરત જ ગળી જશે વેજીસમાં. એટલે એવી રીતના એને મેં છીણી લીધું છે. અહીંયા મોટી 2 ચમચી જેટલું મેં તેલ મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે એમાં પિંચ ઓફ જેટલી હિંગ નાખી અને જે લીલા મરચાં છે કટ કર્યા છે એ એડ કરીશું. અને અહીંયા લસણ છે એ એડ કરવાનું છે. એને પણ બારીક કટ કરી લીધું હતું અને ઝીણું એવું લસણ એડ કરી દઈશું. અને સરસ રીતે આપણે શું કરવાનું છે, એને 1 થી 1.5 મિનિટ માટે સોટે કરી દેવાનું છે, એટલે એનું કાચું પણ છે એ નીકળી જાય. અને આ બધા વેજીસ એવા છે કે થોડીક જ મિનિટોની અંદર સોટે થઈ જતા હોય છે, વધારે પડતા નથી કરવાના. એકદમ લો ફ્લેમ ઉપર અત્યારે થાય છે કારણ કે બળી ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. નાના નાના સ્ટેપ તમે ફોલો કરશો તો ઓબ્વિયસ ગમે ત્યારે કોઈ પણ રેસીપી બનાવશો એ ખૂબ જ જોરદાર બનશે. અને સાથે સાથે એ પણ ફર્સ્ટ ટ્રાયની અંદર જ બનતી હોય છે એવું જ માનવાનું છે. અને ક્યારેક જો પ્લસ માઇનસ થઈ જાય તો એવું નહીં વિચારવાનું કે મારાથી કોઈ પણ વસ્તુ સરસ નથી બનતી, કારણ કે આપણે બધા ફોલો કરીએ સ્ટેપ તો ઓબ્વિયસ હું ખૂબ જ સિમ્પલી મારા વેથી તમને હંમેશા વિડીયોમાં શેર કરતી રહું છું કે હું આવી રીતના સિમ્પલી રેસીપી બનાવું છું, આપણા રૂટીન ગુજરાતી ઘરમાં જે બનતી હોય એવી રીતના. નવું ઇનોવેશન હોય છે એટલે મજા આવે છે, ટેસ્ટમાં પણ ફરક પડતો હોય છે અને ખાવાની અને બનાવવાની બંને રીતે મજા આવતી હોય છે. ત્યારબાદ અહીંયા મેં બધા જ વેજીસ છે એ એડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ થઈ ગયું છે. અને આ બધા વેજીસ થોડું પાણી છોડશે એટલે એને કંઈ નથી કરવાનું. આ સ્ટેપ પર આપણે સરસ રીતે પહેલાં એને મિક્સ કરી દેવાના છે. અને પછી શું કરવાનું છે, સરસ રીતે મિક્સ થઈ જાય એટલે એનું પાણી છે એ એક્સ્ટ્રા ધીરે ધીરે નીકળતું જશે. એ એક્સ્ટ્રા નીકળી જાય વધારે જેટલું હોય એટલા માટે અહીંયા મેં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દીધું છે. અને મેં બટેટા બાફ્યા છે એની અંદર પણ મીઠું નાખ્યું છે, એટલે અત્યારે અહીંયા ટેસ્ટ પ્રમાણે જ મીઠું નાખવાનું છે, વધી ના જાય એનું ખાસ ધ્યાન રાખશું. અને ફરીવાર એને મિક્સ કરી દઈશું અને પછી એને ઢાંકીને રહેવા દેવાનું છે. મેં અહીંયા એને સરસ રીતે મિક્સ કરી દીધું એટલે બધામાં મીઠું આવી જાય એટલે તરત જ એનું જે એક્સ્ટ્રા પાણી હોય છે એ બધું તરત બળવા લાગતું હોય છે. પછી એને ઢાંકીને રહેવા દેવાનું છે 5 મિનિટ માટે, એટલે ફટાફટ એ થઈ ગયું. એની સાથે સાથે અહીંયા જે બટેટા છે એ બફાઈ ગયા હતા તો સાઈડમાં બટેટાને છાલ ઉતારી નાખી છે અને એને ફોકની મદદથી મેશ કરી લીધા છે. તો સરસ રીતે મેશ થઈ જવા જોઈએ. ડાયરેક્ટ પણ મેશ કરી શકો છો, પરંતુ વેજીસ છે એ સરસ રીતે મિક્સ થઈ જાય, એકદમ ગળી જાય તો એને સ્ટેપને વાર લાગે એ માટે ઇઝી સ્ટેપમાં મેં અહીંયા નીચે જેને મેશ કરી દીધા છે. અહીંયા આપણે ખોલીને વેજીસ જોશું તો એકદમ તમે જોઈ શકો છો પાણી છે સોફ્ટ થઈ ગયું છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને પહેલાં બહુ બધા લાગે છે, પછી ધીરે ધીરે શું થાય છે, ગળતા જાય છે, એટલે ઓછી ક્વોન્ટિટીમાં દેખાવા લાગે છે. તો તમે જોઈ શકો છો આ સ્ટેપ. અને આવી રીતના એ એકદમ ચડી પણ ગયા છે. તો હવે મસાલા કરી દઈશું. તો અડધી ચમચી જેટલું હળદર નાખી છે, 1 મોટી ચમચી ભરીને લાલ મરચું નાખી દેવાનું છે, 1 મોટી ચમચી ભરીને નાખ્યું છે ધાણા જીરું અને 1 ચમચી ભરીને નાખવાનો છે ગરમ મસાલો. અને અહીંયા પોણું લીંબુ જેટલું મેં એને નીચોવી દીધું છે, કારણ કે ખટાશ પણ હોવી જોઈએ, તીખાશ છે એટલે મેઝરમેન્ટ સરખું થોડું રાખશો એટલે બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અડધું લીંબુ અને ઉપરથી ફરી મેં થોડું એવું લીંબુ એની અંદર નીચવી દીધું છે.
અને પછી બધા મસાલાને સરસ રીતે મિક્સ કરવાના છે. બહુ બધા ચડવા નથી દેવાના, કારણ કે વેજીસ ઓલરેડી હવે એકદમ તૈયાર થઈ ગયા છે, ચડી ગયા છે. એટલે આ સ્ટેપની અંદર મસાલા આપણે મિક્સ કરતા હોઈએ એવી જ રીતના રાખવાનું છે, કારણ કે મસાલા છે એ એટલા માટે બાદમાં નાખવામાં આવે છે, પછીથી નાખીશું કારણ કે બળી ના જાય. તો મિક્સ કર્યા બાદ તરત જ જે આપણે પૌવા છે એમાં એક્સ્ટ્રા બિલકુલ પાણી ન રહેવું. તમે જોઈ શકો છો એકદમ ફૂલી અને સોફ્ટ બની ગયા છે. આ સ્ટેપ ઉપર બધા પૌવા છે એ એડ કરી દેવાના છે, અને ત્યારબાદ મેશ કરેલા બટેટા છે એ પણ એડ કરી દેવાના છે. આ બંને અહીંયા તે આ સ્ટેપ ઉપર એડ કરી દેશું. એક મિક્સ કરશું પછી ફરીવાર બીજું કરશું, એવું બિલકુલ નથી કરવાનું. ટાઈમ જ્યારે આપણી પાસે હોય યા ના હોય, પણ જે સ્ટેપ જેવી રીતના ફોલો થતું હોય એ રીતના કરતા જઈએ ને તો ફટાફટ રેસીપી બનતી જતી હોય છે. તો આ બધી વસ્તુઓ અહીંયા એડ કરી દીધી છે. હવે થોડીક હાથોની મહેનત લઈ અને 1 થી 2 મિનિટ માટે એને સતત હલાવશું, કારણ કે પૌવા એકદમ ડ્રાય છે, સાથે સાથે મેશ કરેલા બટેટા છે, એટલે એને મિક્સ કરવામાં થોડી તકલીફ પડે. પણ પૌવા ડ્રાય છે અને બટેટા છે એ મેશ કરેલા વેજીસ, તો એ બધાની કોમ્બિનેશન એવું બનશે કે મસાલો એકદમ સરળ રીતે આપણે જોઈએ ને તો ક્રીમી ટેક્સચરવાળો બની શકે છે, અને ડ્રાય પણ થોડોક રહેશે, કારણ કે પૌવા નાખ્યા છે એટલા માટે પૌવાનું મેઝરમેન્ટ વધારે લીધું છે. કારણ કે બટેટા છે ને, તમે જેવી રીતના અત્યારે મેં આલુ ટિક્કી રેપ હું તમને બનાવીને બતાવી રહી છું, એવી જ રીતના તમે ફ્રેન્કી પણ બનાવતા હોય છે, એમાં પૌવાનો ભાગ હોતો જ નથી, એકલા બટેટાની જ બનતી હોય છે. એટલે આ જે આલુ ટિક્કી રેપ છે અને ફ્રેન્કી, એની અંદર બહુ જ ડિસ્ટન્સ છે, બહુ સરસ લાગતું હોય છે. એટલે ખરેખર તમે એકવાર તો આ ટ્રાય કરજો જ. ઉપરથી હવે ફ્રેશ કોથમીર નાખી દેશું અને સરસ રીતે એને મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમને અત્યારે મેં ઓફ કરી દીધી છે. બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ કલરફુલ એવો થઈ ગયો હતો માવો, અને અત્યારે તૈયાર થઈ ગયો છે આપણા યલો કલરનો. તો સરસ એવો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એને ઠંડો થવા મૂકી દઈશું. ગરમ ગરમ આની આપણે રોલ નથી વાળી લેવાના. તો અહીંયા આપણી જે લોટ બાંધ્યો હતો એ પણ મિક્સ થઈ ગયો છે, સરસ રીતે સેટ થઈ ગયો છે, અને ખબર જ ના પડે કે આની અંદર મેં ઘઉંનો મિક્સ કર્યો છે. એવું જ લાગે છે કે એકલા મેદાની જ બનાવી છે. પણ ખરેખર દોસ્તો, જ્યારે પણ ઘરે કોઈ વસ્તુ બનાવો ને તો તમારે મેદો બને એટલો ઓછો યુઝ કરવાનો છે, કારણ કે એ ખૂબ જ ડાયજેસ્ટ થવામાં વાર લાગતી હોય છે. ઘરે બનાવેલી વસ્તુઓ બને એટલી હેલ્ધી બનશે તો ખૂબ જ સરસ એવી લાગશે. તો અહીંયા રોટલીના ટાઈપનો લુવો લઈ લીધો છે, અને ધીરે ધીરે લોટ લગાવી અને એને ગોળ ગોળ ફેરવતા જશું. એટલે ઓબ્વિયસ આપણે રોજ જે રોટલી બનાવતા હોય એવી રીતના આપણી રોટલી ગોળ બનીને તૈયાર થશે. પણ આ રોટલી બહુ જાડી પણ ન હોવી જોઈએ, પતલી પણ ન હોવી જોઈએ, અને થોડી વણવામાં પણ મહેનત જશે, કારણ કે તમે જોઈ શકો છો હું જેટલી એમને ગોળ કરવાની, લાંબી કરવાની કોશિશ કરું છું એટલી તે તરત સંકોડાઈ જાય છે. એટલે મેંદો છે એટલે આ તકલીફ તો થોડી રહેશે, પણ આપણે ધીરે ધીરે વણશું એટલે થઈ જશે. પતલી પણ નહીં અને જાડી પણ નહીં, એકદમ સરસ એવી રોટલી વણી નાખવાની છે મીડિયમ સાઇઝની, અને આવી રીતના એને ચોળવી દેવાની છે. એક સાઈડ ઓછી કરશો ને, ચોળવશો ને તો ચાલશે, પણ અહીંયા આપણે ઘરે બનાવીએ છીએ એટલે પરફેક્ટલી ફૂલીને બને, પણ ડાયરેક્ટ ગેસ ઉપર નથી ફૂલવાની. બને તો આવી રીતના ટુકડો લઈ અને ફુલકા રોટલી જેવી જ બનાવી નાખવાની છે, અને આખી કમ્પ્લીટ ચોળવી નાખવાની છે. બહાર જ્યારે આપણે ફ્રેન્કી ખાતા હોઈએ છીએ, આલુ ટિક્કી રોલ ખાતા હોઈએ છીએ, કે કોઈ પણ વસ્તુ રોટલીની બનેલી ખાતા હોઈએ છીએ તો બહુ અધકચરી અને કાચી હોય છે. એવું ઘરે નથી કરવાનું. સંપૂર્ણપણે પાક્કી રોટી બનાવી દેવાની છે અને બરાબર એને ચોળવી દેવાની છે. અહીંયા મસાલો ઠંડો થઈ ગયો છે, તો હવે મસાલાની અંદરથી આપણે રોલ બનાવી લઈશું. રોટલીના સાઇઝનો બનાવવાનો છે, થોડો થીક રાખવાનો છે, એટલે અંદર આપણે જ્યારે બાઇટ લઈએ ને તો ખૂબ જ સરસ એવો આવશે. આ ડાયરેક્ટ નાખી દેવાનો છે, પણ આપણે એક સ્ટેપ પછી વચ્ચે આવશે. કયું આવશે એ તમે આગળ જોતા જુઓ, કારણ કે બહુ સરસ એવી આલુ ટિક્કી રેપ બનતી હોય છે. ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. એકવાર કરશો ને તો ડેફિનેટલી તમે બીજી વાર તો બનાવશો જ તે. અને અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લઈ લીધો છે, તો અહીંયા આલુ ટિક્કી જે બનાવી છે, રોલ બનાવ્યો છે, એ બ્રેડ ક્રમ્સમાં નાખી અને એને શેલો ફ્રાય કરવાનું છે, ડીપ ફ્રાય નથી કરવાનું. એટલે અહીંયા પેનની અંદર મેં ઓઇલ મૂક્યું છે, એકદમ લાઇટ ઓઇલ મૂકવાનું છે અને ફેલાવી દેવાનું છે, અને એની અંદર એકદમ લો ફ્લેમ પર જ આ ટિક્કી છે એ મૂકી દેવાની છે, અને બધી બાજુથી ધીરે ધીરે એને શેકી લેવાની છે. તમે તવા ઉપર શેકી શકો, આવી રીતના પેન ઉપર શેકી શકો, પણ બને તો એને ઓછા ઓઇલમાં ટ્રાય કરજો, કારણ કે ડીપ ફ્રાય કરશું ને તો આની અંદર પૌવા છે, પૌવા ખૂબ જ પાણી સોક કરે એવી જ રીતના વધારે પડતું ઓઇલ પણ સોક કરતું હોય છે, એટલે ઓઇલી બની જતા હોય છે. એટલે આવી રીતના મેં બધી ટિક્કી છે તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો તો મારી બધી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. તો હવે અહીંયા રોટલી છે, એની ઉપર મેં મેયોનીઝ અને કેચઅપ એ બંને મિક્સ કરી અને સ્પ્રેડ કરી દીધો છે. ઇવનલી એને સ્પ્રેડ કરી દેવાનો છે સરખી રીતે.
અને પછી એની અંદર આગળના સ્ટેપ ફોલો કરશો. પણ ધીરે ધીરે આ બધા સ્ટેપ તમે સ્ટેપ વાઇઝ કરશો ને તો ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થઈ જશે. અને જ્યારે બનશે અને તમે પહેલી બાઈટ મોઢામાં મૂકશો ને તો તમે પણ યકીન નહીં કરી શકો કે બહાર જેવી આ આલુ ટિક્કી રોલ ઘરે બની શકે. પણ હા, ચોક્કસથી. અને આ ટિક્કી એટલી ક્રિસ્પી બની છે, જે ઉપરનું તમે જોઈ શકો છો જે રોલ છે એટલા ક્રિસ્પી બન્યા હતા ખરેખર. તો હવે એની ઉપર થોડું વધારે ગાર્નિશિંગ કરવા માટે મેં અહીંયા કોબીજ, ડુંગળી અને કેપ્સિકમ છે એના સ્લાઇસીસ લગાવી દીધા. અને વધારે એની અંદર યુનિક ટેસ્ટ આપવા માટે ઉપરથી ઘણું બધું ચીઝ છે એ આપણે ગ્રેટ કરી દેવાનું છે. ચીઝ તો બધાને ભાવતું જ હોય છે, પણ ના ભાવતું હોય તો સ્કીપ પણ કરી શકો છો. પરંતુ આવી રીતના એક્ઝેક્ટ તમે રોટલીની સાઇઝનો રોલ બનાવશો તો આવી રીતના કટ ટુ કટ ફિટિંગ આવી જશે અને બહુ સરસ એવું થઈ ગયું હતું. હવે આને બટરમાં જ આપણે સરસ રીતે બધી બાજુથી શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો, પહેલાં ધીરે ધીરે લો ફ્લેમ પર જ કરશું, પછી ધીરે ધીરે હાઈ કરશું, પણ બળી ના જાય. અને જો ઉપરથી ચીઝ હશે ને બહાર નીકળી ગયેલું તો એ ભાગ થોડો તમને બળેલો દેખાશે, પણ એ નોર્મલ છે, કારણ કે આ ચારે બાજુથી ક્રિસ્પી કરવાની છે. તમે એક વસ્તુ વિચારો કે બહારથી ચારે બાજુથી હું એને ક્રિસ્પી કરીશ અને અંદર જે ઓલરેડી ટિક્કી નાખેલી છે, જે રોલ વાળેલો છે મસાલાનો, એ પણ ક્રિસ્પી છે. તો એ બધી વસ્તુ મોઢામાં જ્યારે ક્રિસ્પી કોમ્બો જશે તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. એટલે બહુ સરસ એવી ટિક્કી લાગતી હોય છે. ડેફિનેટલી ઘરે જ્યારે તમે બહુ બધા મેમ્બર હોય ને ત્યારે તો કરવી જ જોઈએ, કારણ કે વધારે મેમ્બર હોય ત્યારે આ વસ્તુ બહુ ઇઝી પ્રોસેસથી બની જતી હોય છે. અને સાથે સાથે શું થાય છે, ખાવાની પણ મજા આવતી હોય છે. જ્યારે આપણા કઝિન્સ, અત્યારે તો મામા મહિનો ચાલી રહ્યો છે એટલે બહુ બધા મહેમાનો આપણી ઘરે આવતા હોય છે, ત્યારે આ વસ્તુઓ બનાવો ને ખરેખર મોઢામાં એમ થઈ જાય કે કાલે પણ આપણે ફરીથી બનાવશું, એક વીકમાં આ વસ્તુ એકવાર તો બનાવશું જ. બહુ બધા મેમ્બર હોય છે ત્યારે ખાવાની બનાવવાની મજા જ અલગ હોય છે. તો અહીંયા વાતોમાં આપણી ટિક્કી છે ચારે બાજુથી સરસ રીતે રેડી થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે. તો એને મેં કેચઅપ સાથે સર્વ કરી હતી અને ખૂબ જ સરસ એવી આલુ ટિક્કી રોલ બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી પણ તમે ચીઝ ગ્રેટ કરી શકો છો, પરંતુ એ ઓપ્શનલ છે. પણ સરસ એવી આલુ ટિક્કી રોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. ટેક કેર, બાય.